ચલો જય દશહરા મિત્રો, નવો એક દિવસ, નવો એક સફર. પણ અમને ખબર નહીં, હરિદ્વાર આવ્યા ત્યારનો વરસાદ અમારી વાહે પડી ગયો છે. અત્યારે જો રસ્તામાં વરસાદ છે અને અમે આમ જઈએ છીએ બદ્રીનાથના રૂટ ઉપર ધારીદેવી તરફ. અને અત્યારે કડાકા ને ભડાકા સાથે પાછો ઉપર વરસાદ ચાલુ છે. તમને આગળ જેમ જેમ સારા નજારા આવતા એમ દેખાડતા જતા. વરસાદ થાય ને એટલે પાણાની બહુ તકલીફ. બધે વરસાદ છે, આખે રસ્તો ખોરો જ નથી. ક્યાંક અમુક ઇલાકામાં જોયું હોય, પણ આ તો આટલા હાવ બધે છે. હું કરું વરસાદ ચારી બાજુ વરસાદ. એપ્રિલમાં વરસાદ. તો સારું છે કે અમે નીકળી ગયા, એટલે અમે પહોંચ્યા ની પેલા વરસાદ નીકળી ગયો. કેમ કે અમે ગવાથી નીકળ્યા હરિદ્વાર થી, ત્યાં તો કડાકા ભડાકા થતા હતા આ બાજુ. પણ અમે પહોંચ્યા એ પેલા વરસાદ અહીંથી જતો રહ્યો છે અને પૂરો થઈ ગયો. કેમ કે આ વરસાદ વધીને રીએ 2 કલાક વરસાદ, પણ 2 કલાકમાં ભૂકા બોલાવી દે એવો પડે. તમે જોઈ શકો છો રસ્તા બધા ભીના છે. અહીં વરસીનો વયો ગયો છે વરસાદ. સિનસિનરી તમે જોઈ શકો છો, એવી મસ્ત તમને સિનસિનરી જોવા મળે. પર્વતની જોઈ લ્યો. આ છે બદ્રીનાથ વાળો હાઈવે.
ટેક્સી વાળા તો હકીકત હા. એ તો ધૂળ આવે એમ લાગ્યું. થોડવીને કરી જાય અંદર. હા ઈ ગમે નહીં આવતી કે ધરારથી કરે વોરનું મારી રાખે વચમાં આપણે. બા કહેતા કે 10 દિવસથી ડુંગરું પૂરી રેખે આ ડુંગરું ચારી પર થોડી વાર ચાર ધામ ગયા હતા ને ચાર ધામમાં 10 દી પાછા આવ્યા હતા. જઈ હોય તો હું જોઈશ એટલું તો હોય જ. ગલકા હવે આ બાજુ ધીરે ધીરે કોરો રસ્તો આવતો જાય છે. છે હજી બીનો પણ આટલો બધો નથી એમાં અહીંયા. સૂર્યદેવના દર્શન થયા. ચાલો સૂર્યદેવના દર્શન આપણે થઈ ગયા 6:24 6:30 સૂર્યદેવ દર્શન થઈ ગયા. જોકે ઉગી તો બિચારા કયું ના ગયા, અમને નતા દેખાતા ડુંગર. 6:30 વાગે નહીં, અહીં તો 5:30 વાગે મૂકી ગયા, પણ આપણે ત્યાં તો સૂરજ અહીંયા આવલા ડુંગર આડા હતા એટલે નતો દેખાતો. દેવપ્રયાગ 10 કિલોમીટર. ચાલો બાળકો દેવપ્રયાગ જવા માટે તૈયાર થઈ જાઓ. ગંગા ભગીરથીનું મિલન. માત્ર 10 કિલોમીટર આપણે દેવપ્રયાગથી દૂર છીએ. 10 કિલોમીટર પછી તમને દેવપ્રયાગના દર્શન કરાવશું આપણે. ત્યાં ભગીરથી અને અલકનંદાનું મિલન થાય છે, સંગમ થાય છે, અને પછી ત્યાંથી ગંગા જઈને નામ ગંગા પડે છે. ત્યાં સુધી ભગીરથી કહેવાય છે. તમને દેવપ્રયાગના દર્શન કરાવીએ. સામે સૂર્ય આવે એટલે બરાબર આટલો સીન નહીં આવે. જો સામે અલકનંદા અને ભગીરથીનું સંગમ થઈ રહ્યું છે. અહીંથી માં ગંગાને ગંગા કહેવામાં આવે છે, બાકી આ બાજુથી આવે ત્યારે એને ભગીરથી કહેવામાં આવે છે. અને અલકનંદા બંને ભેગો સંગમ થઈ અને પછી અહીંથી આપણે જે આગળ જાય છે એને ગંગા કહેવામાં આવે છે. આ પ્રયાગ સંગમને અહીંયા પ્રયાગ કહેવામાં આવે છે. એટલે આ છે દેવપ્રયાગ. ચાલો આપણી પાછળ છે દેવપ્રયાગ. કેદારનાથ અહીંથી 157 કિલોમીટર રહ્યું ખાલી બાબા. બદ્રીનાથ 225. કેદારનાથ અહીંથી હાવ સહેલું. આમથી વળશે તો દેખાશે મસ્ત મસ્ત નજારો આવશે. જોયું માં ગંગા ઇન્ડિયન સાઇટ. અચ્છા જબા ઓલું છે બંજી જમ્પિંગ છે. તો ખરા બંજી જમ્પિંગ વાળા તો જો પણ એ સીમાન કરવું હતું બાબા. એ હું કરવા તો એવું દરડું તૂટી જાય માઈ ગઈ જિંદગી વહી જાય. આ જો માણસની શ્રદ્ધા જો પગપાળા તો માણસો આવતા હોય, પણ આ જો વટ પ્રણામ કરતા કરતા આવે છે. જોઈ લો, ચારધામની યાત્રા કરે. જોઈ લો, આને કહેવાય આ સાચી યાત્રા. ઋષિકેશ છે. ઓકે. બદ્રીનાથ કેદારનાથ જાય. ઓકે. વાદળા નીચે આવી ગયા છે.
વાદળાની સિનરી જેવો, જાણે પહાડોએ વાદળાનું ચાદર ઓધી હોય. 7 વાગ્યા છે, 7:30 થઈ ગયા, અને રસ્તામાં સ્ટોપ કર્યો છે. પાછળ તમે નજારો જોઈ શકો છો અલકનંદાનો. મેં પરમાર્થને કારણે ચારે કર્યું છે. બીજે તો બધા પગાર થઈ જાય. બાકી આ ચારે પરમાર્થમાં ફિટ કરી દેવાનું હોય. એવું નથી, પછી ખોટું સારો સીન હોય ને પાછું કંઈક બોલવું હોય તો પૂરું થાય. તો ત્યાં કાટ ન ખાઈ તો અલગ વાત છે. પછી તો એ કરવું જ પડે ને પછી તો છેલ્લે. જો ભાઈ, શ્રીનગર રહ્યું છે 5 કિલોમીટર. આપણે પહોંચ્યા છે શ્રીનગર 8:19 છે. વચમાં એમાં આપણે અડધી કલાકનો ચાની બ્રેક લીધી. એના માટે આપણે ઉઠી ગયા જરાક. હે, પટારા સડતા નથી ને આપણે સડવા દેતા નથી. ઈ જ છે. હા, એને કિનારે કિનારે જ આપણે હાલીએ. ચાલો, રુદ્રપ્રયાગ રહ્યું છે 31 કિલોમીટર, બદ્રીનાથ રહ્યું 192. આવી ગયો 100 એમાં આવી 192. ચાલો, શ્રીનગર સિટીમાં આપણે, સિટી જ કહેવાય એક જાતનું, નાનવડું ગામ છે પણ સારું એવું મોટું એવું ગામ છે. ત્યાં આપણે પહોંચી ગયા છે શ્રીનગરમાં. આ કાશ્મીરનું શ્રીનગર નથી, ઉત્તરાખંડનું શ્રીનગર છે. અમારા ગુજરાતમાં પોરબંદર પાસે પણ શ્રીનગર છે. તો આપણે શ્રીનગર અટાણે પહોંચ્યા છે, અને ઓછામાં ઓછા આપણે 100 કિલોમીટરની ઉપર રન કાપી લીધો છે પહાડોમાં. સામાન્ય આપણે 100 કિલોમીટર કાપવામાં જે 2 કલાક થતી હોય તો અહીંયા 4 કલાક ગણીને હાલવાનું, એમ કે આટલી વાર લાગે અહીંયા. ચાલો, ધારીદેવી પાસે આપણે પહોંચવા આવ્યા છે. હમણાં હવે 2-4 કિલોમીટરની અંદર ધારીદેવી આવી જશે. જો મિલિટરી આવ્યું, મિલિટરીના માણસો ઉભા છે.